ગુજરાત કોંગ્રેસમાં એવા કોઈ બદલાવની અપેક્ષા લોકો રાખે કે એકદમ રીશફલ થઈ જશે, બધું ચેન્જ થઈ જશે? જનરલ સેક્રેટરી રહ્યા હોય, કેબિનેટ મિનિસ્ટર રહ્યા હોય, આખા સ્ટેટમાં કે રાષ્ટ્રીય કક્ષાએ મોટું નામ હોય, એ વ્યક્તિ જિલ્લાના પ્રભારી બનીને જશે. છેલ્લા 1 મહિનામાં બાપુ અમે ગુજરાત કોંગ્રેસમાં ને આમ દેશભરના કોંગ્રેસમાં ઘણા બધા એક્ટિવનેસ ને ઘણી બધા કાર્યક્રમો જોયા. એના અમે પણ સાક્ષી રહ્યા અને એમાં ગુજરાતમાં અધિવેશન થયું અમદાવાદમાં, પછી ફરી પાછા રાહુલ ગાંધી આવ્યા, મોડાસા ગયા. આ બધા પછી એક ક્યુરિયોસિટી જે કોંગ્રેસ ચાહકો છે, કાર્યકર્તાઓ છે, એમાં એક છે કે હવે ગુજરાત કોંગ્રેસમાં શું ફેરબદલની વાતો થઈ. એમ તો રાહુલ ગાંધીએ ઘણી બધી કડક શબ્દોમાં પણ ટકોર કરી. હવે ગુજરાત કોંગ્રેસમાં એવા કોઈ બદલાવની અપેક્ષા લોકો રાખે કે એકદમ રીશફલ થઈ જશે, બધું ચેન્જ થઈ જશે? તમે કદાચ જોયું હશે કે અત્યારે દરેક જિલ્લા ઉપર અમારા સિનિયર મોસ્ટ આગેવાન જિલ્લા કક્ષાએ જશે. એટલે કેવા નેતા દિલ્હીથી જે જિલ્લા પર જવાના છે એમાંના ઘણા એવા છે કે આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય, જનરલ સેક્રેટરી રહ્યા હોય, કેબિનેટ મિનિસ્ટર રહ્યા હોય, આખા સ્ટેટમાં કે રાષ્ટ્રીય કક્ષાએ મોટું નામ હોય, એ વ્યક્તિ જિલ્લાના પ્રભારી બનીને જશે. કાર્યકર્તાઓનો અવાજ સાંભળશે. જેને પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ થવાની ઈચ્છા છે એમણે પોતાનું નોમિનેશનનું એક ડિટેલ ફોર્મ ભરીને આપવાનું છે. એમના સાથે 4 અમારા પ્રદેશના સિનિયર આગેવાનો પ્રદેશ પ્રભારી સાથે, એટલે 5 જણા એક જિલ્લામાં સતત 3 દિવસથી લઈને 7 દિવસ સુધી રોકાશે. આપણે ત્યાં કહેવાય છે ને કે પંચ તે પરમેશ્વર. 5 વ્યક્તિઓ ભેગા થઈને એ જિલ્લાનો નિચોડ કરીને, એને આપ ટેલેન્ટ હન્ટ પણ કહી શકો કે કાર્યકર્તાઓના મનમાં પડેલું ઘણા વખત એવું છે કે દિલ્હી કે અમદાવાદના કાર્યાલયમાં આટા ફેરનાર માણસ એના જમીન પર કોઈ મૂળિયા જ નથી, કાર્યકર એને ઈચ્છતા જ નથી, અને અહીંયા દેખાય છે એટલે સક્રિયતા લાગે છે. એમ નહીં, ખરેખર લોકોમાં, કાર્યકરમાં સ્થાનિક કોણ શું છે એનો એક ક્યાસ આવશે. એમાંથી નામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખની દરખાસ્ત થશે. એ સિવાય જિલ્લા કક્ષાએથી પોટેન્શિયલ વ્યક્તિઓની યાદી પણ બનશે કે આ સક્ષમ, કમિટેડ, વિચારધારાને વળેલા સારા વ્યક્તિઓ છે, એનું એક યાદી પણ મળશે. ક્યાંય કોઈ નબળી કડી હશે તો એની માહિતી પણ આવશે. એટલે અને એ લાવનાર વ્યક્તિ એટલી સિનિયર અને સંગઠનમાં મજબૂત વ્યક્તિ છે કે એની આવેલી માહિતીમાં, નહીં તો રાજકારણમાં શું છે કે મારી લીટી લાંબી ન થઈ શકતી હોય તો બીજાની ટૂંકી કરવા માટે પ્રયત્ન થતો. એવું નહીં, સાચા અર્થમાં સાચું અવલોકન પણ થશે ને એના આધાર પર બદલાવ પણ અમારા થશે.